નમસ્તે, મારું નામ ખુશી નરસંગભાઈ બલાદ છે। આજે ગાંધીજીનો નિર્વાણ દિવસ છે, તેથી હું તમને થોડી માહિતી આપીશ। આજે તારીખ 30 જાન્યુઆરી છે। આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 1948માં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। તેમની યાદીમાં ભારતમાં આજનો દિવસ બલિદાન દિવસ તરીકે યાદ કરાય છે। દર વર્ષે આ દિવસે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી અને 3 સેનાના પ્રમુખ રાજઘાટ સ્થિત મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર તેમને શ્રદ્ધાંજલિ આપે છે। સાથે સેનાના જવાન આ સમયે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા તેમના માનમાં પોતાના હથિયારો નીચે મૂકે છે। વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને ભારત સરકાર દ્વારા 30 જાન્યુઆરીએ સવારે 11:02 માટે તમામ ગતિવિધિ બંધ રાખવા સૂચના આપવામાં આવે છે। માભોમની સ્વતંત્રતા અને ખુશહાલી માટે કુરબાની આપનાર તમામ નામી અનામી શહીદોને કોટી કોટી વંદન કરી દેશના સામાન્ય જન તરીકે આવો આપણે સૌ શહીદ દિવસને મન, કર્મ અને વચનથી સાર્થક કરવાનો સંકલ્પ કરીએ। કમજોર ક્યારેક માફ નથી કરી શકતો, માફ કરવા માટે ખૂબ જ તાકાતની જરૂર હોય છે। મારો ધર્મ સત્ય અને અહિંસા ઉપર આધારિત છે। સત્ય મારું ભગવાન છે અને અહિંસા તેને મેળવવાનું સાધન। મારું જીવન એ મારો સંદેશ છે। પોતાની ભૂલને સ્વીકારવી એ ઝાડુ લગાડવા સમાન છે, જે સત્યને સાફ અને ચમત્કાર બનાવી દે છે। વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત એક પ્રાણી છે, તે જેવું વિચારે છે તેવો જ બની જાય છે। આવા સુંદર મૂલ્યો આપનાર આપણા ગાંધીજીને તેમજ દેશના વીર જવાનોને કોટી કોટી વંદન। અસ્તુ।